હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે? જો તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને 9 વાગી ગયા છે અને કામ હજી અમારે બધું જ પડ્યું છે. કેમ કે આજે કાલનો થાક આજ જાગ્યો હતો એટલે હજી આપણે મોડા જાગ્યા છીએ. તો જો આ ભાઈને તો બેહાડી દીધા છે સેટી ઉપર અને અહીંયા રમ્યા છે અને મારે જો એ બધું કામ પડ્યું છે. હજી તો પથારીઓ પડી છે. ખાલી આપણે સવારમાં ચા ભાખરી બનાવી છે અને નાસ્તો કર્યો છે. રસોડામાં જો બધું રણવીખણ પડ્યું છે. હજી વાસણ ને કપડાં ધોવાના બાકી છે મારે. જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. કચરા પોતાનું વાસણ ને એવું બધું થઈ ગયું છે. ભઉને નવડાવી દીધો છે. કા ભઉ? હા. અને હવે છે ને આપણે લાગી ગઈ છે ભૂખ એટલે થોડોક નાસ્તો કરી લઈ. જો આ કાલનું પડ્યું છે બધું ધાણી ને એવું છે એમાં, અને થોડીક ચીકી ને એવું લાવ્યા હતા, ખજૂર ને એવું. તો થોડોક આપણે નાસ્તો કરી લઈ અને પછી આપણે રસોઈની તૈયારી કરશું. કેમ કે હજી કંઈ નક્કી નથી હું બનાવવું એમ. જે શાક હશે એ બનાવી નાખશું અને ત્યાં આશીષ આવી જાય. હજી તો 10:30 જેવો ટાઈમ થયો છે. ના ભાઈને જો રેડી કરી દીધા છે. કા બહુ બહુ આ બાજુ જુઓ, જય શ્રી કૃષ્ણ કરો. તો કંઈ નહીં, હાલો આપણે નાસ્તો કરી લઈએ. અને કાલ રાતે અમે બધાએ આઈસ્ક્રીમ ખાધું હતું. બહુ હોઈ ગયો હતો એનું આઈસ્ક્રીમ હજી પડ્યું છે પણ એને ખબર નથી. કા બહુ આ ભલે તો જો આમાં ભાઈનું આઈસ્ક્રીમ પડ્યું છે ચોકલેટી. કાલનું એને ખબર નહોતી. કાલે અમે બહાર ગયા હતા તો ત્યાં અમે આઈસ્ક્રીમ ખાઈ લીધું હતું અને ભાઈનું ઘરે લેતા આવ્યા હતા. કા એને કંઈ યાદ નહોતું કે મારું આઈસ્ક્રીમ પડ્યું છે એમ. તો જોઈ લઈને બેસી ગયો છે. શું છે બહુ એમાં? ખાવાનું છે? ભાવે તને? તો કાંઈ નહીં ફેમિલી, હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈ, થોડોક નાસ્તો કરી લઈ, પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ. હાલો એ રૂમમાં આવતા રહ્યો. તો જો ફેમિલી, આપણે રસોઈ બનાવી નાખી છે, ભાખરી બનાવી નાખી છે અને આ બાજુ ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે. કેમ કે દિવસનું બનાવ્યું નહોતું એટલે આજ આપણે બનાવી નાખ્યું છે ગાંઠિયાનું શાક, મસ્ત લસણવાળું અને તીખું. અને આશીષ આવી ગયા છે અને જો અમારા ભવુભાઈની મસ્તી ચાલુ છે. જો ભવો, તારે ખાવાનું છે શાક રોટલી? એનું શાક ખાવાનું છે? બટેટાનું નથી. તો આશીષ જો કામેથી ઘરે આવી ગયા છે. કા કેવી ભૂખ લાગી? બહુ લાગી. તો કાંઈ નહીં, હાલો આપણે જમી લઈએ. અને મારી